નમસ્કાર, હું છું ડૉક્ટર દેવાશીષ રાવલ, ઓર્થોપેડિક સર્જન, દુર્વા હોસ્પિટલ, વિસનગર. અને હું છું ડૉક્ટર યશ પટેલ, જનરલ લેપ્રોસ્કોપિક અને લેઝર સર્જન. હું ડૉક્ટર આદિલ પટેલ, જનરલ ફિઝિશિયન. અમે ત્રણે લાવી રહ્યા છે તમારા ઘર માટે પ્રી મોન્સૂન પ્લાનિંગ. ચોમાસા દરમિયાન હંમેશા ઘરમાં કે ઘરની બહાર સારા સોલવાળા ચપ્પલ અથવા શૂઝનો જ ઉપયોગ કરો. ઘરમાં તમારી હરેક ટાઇલ્સ, બાથરૂમ અને સંડાસ તેની તમામ જે સરફેસ છે તેને હંમેશા ડ્રાય રાખો, જેના ઉપર પાણી કે ચીકાશ કે ભેજ બિલકુલ રહેવો જોઈએ નહીં. તમારા ઘરના તમામ ઇલેક્ટ્રિક ઉપકરણો, સ્વિચ બોર્ડ, જે કંઈ પણ ખુલ્લા વાયર કે એ હોય તેને હંમેશા કવરમાં રાખો. તેના ઉપર પ્લાસ્ટિક કે સીલ પ્રૂફ પ્લાનિંગથી એને બંધ કરી દો. તો મિત્રો, અમુક વસ્તુ ધ્યાન રાખવાથી તમારી નાની વસ્તુ મોટી સર્જિકલ ઇમરજન્સીમાં પરિવર્તન નહીં થઈ શકે, જેમ કે ચોખ્ખું અને ફિલ્ટરવાળું પાણી પીવું, સ્ટ્રીટ પર કાપેલા ફળો ના ખાવા, સ્ટ્રીટ ફૂડ અને ખુલ્લા વસ્તુઓ ખાવાની અવોઇડ કરવી, તથા સામાન્ય પેટનો દુખાવો કે તાવ જે વસ્તુ આવતી હોય તો અવોઇડ ના કરીને ચોક્કસપણે ડૉક્ટરની મુલાકાત લેવી, જેથી તમારી નાની અમથી વસ્તુ મોટી સર્જિકલ ઇમરજન્સીમાં પરિવર્તન ના થઈ શકે અને તમે દવાથી બચી શકો. ઉપરાંત ઘરની આજુબાજુ કે ઘરમાં પાણી ભરાયેલા હોય એ દૂર રાખો. મચ્છરદાનીનો ઉપયોગ કરો. મચ્છરની દવાનો છંટકાવ કરો. વારંવાર હાથ ધોવાનું રાખો. અથવા તાવ, શરદી, માથાનો દુખાવો, શરીરનો દુખાવો, અસામાન્ય થાક, ઝાડા ઉલટી જેવી કોઈ બી પરિસ્થિતિ જણાય તો દુર્વા હોસ્પિટલ, વિસનગર ખાતે અવશ્ય મુલાકાત લો. તમારા ઘરમાં કોઈ પણ વૃદ્ધ માણસો છે તો તેમને હંમેશા ઘરમાં વોકર લેવાનો આગ્રહ રખાવો અને તેમને શીખવાડો અને સમજાવો કે ચાલતી વખતે હંમેશા પોતાના હાથ ખુલ્લા રાખે. પડતી વખતે જો હાથનો સપોર્ટ લેવામાં આવે તો મોટું નુકસાન કે થાપાનું કે ગોળાનું ફ્રેક્ચર થતું અટકી શકે છે. જો મિત્રો તમે આટલી વસ્તુનું ધ્યાન રાખશો સારી રીતે, તો નાની ભૂલ તમારી મોટી સર્જિકલ ઇમરજન્સીમાં પરિવર્તન નહીં થઈ શકે. ચોમાસા દરમિયાન કોઈ પણ પ્રકારની ઇમરજન્સી માટે હોસ્પિટલનો નંબર હંમેશા હાથ વગર આપજો. અમારો હોસ્પિટલનો નંબર છે